આ ટાઈપનો વિડીયો બનાવવા માટે તમારે સૌથી પહેલાં પિક્સેલ એપને ઓપન કરી દેવાની છે. ત્યાર પછી 3 લાઇન પર ક્લિક કરવાનું છે, ઇમેજ સાઇઝ પર ક્લિક કરવાનું છે અને 9.16 લખી દેવાનું છે. 9.16 લખ્યા પછી તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે. તમારે સૌથી પહેલાં શાયરી લખવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ ટેક્સ્ટને હટાવી દેવાનું છે અને તમારે જે પણ શાયરી સારી લાગે તે શાયરીને લખી દેવાની છે. શાયરી લખ્યા પછી તમારે આ પ્રકારનો ઇન્ટરફેસ ખુલશે. શાયરીમાં તમને જે પણ સારો પોઈન્ટ લાગે તે તમારે પોઈન્ટ એડ કરી દેવાની છે. પોઈન્ટ એડ કરવા માટે સૌથી પહેલાં તમારે એબી પોઈન્ટ પર ક્લિક કરવાનું છે અને ઘણા બધા પોઈન્ટ તમને દેખાશે. તમને જે પણ પોઈન્ટ સારો લાગે તે પોઈન્ટ એડ કરી દેવાનો છે. ત્યાર પછી તમારે શાયરીને એડજસ્ટ કરી દેવાની છે અને શાયરીમાં તમારે કલર ચેન્જ કરવા માટેનું પણ ઓપ્શન મળી જશે. સૌથી પહેલાં કલર ચેન્જ કરવા માટે તમને જે પણ સારો કલર લાગે તે એડ કરી દેવાનો છે. મેં એડ કરી દીધો છે. ત્યાર પછી તમારે ટ્રાન્સપોર્ટ પર ક્લિક કરવાનું છે અને શાયરીનું બેકગ્રાઉન્ડ ડિલીટ કરી દેવાનું છે. ત્યાર પછી તમારે ડાઉનલોડ કરવાનો છે ફોટો અને અલ્ટ્રામાં કરવાનો છે. આ રીતે તમારો ફોટો ડાઉનલોડ થઈ જશે. ત્યાર પછી સૌથી પહેલાં તમારે VPNને ચાલુ કરી દેવાનું છે. ત્યાર પછી કેપકટ એપ્લિકેશન ઓપન કરવાની છે. ઓપન કરીને કેપકટમાં તમારે ફોટો એડ કરી દેવાનો છે. તમે જોઈ શકો છો વિડીયોમાં કે ફોટો કેવી રીતે એડ કર્યો છે. ફોટો એડ કર્યા પછી તમારે ફોટોને એડજસ્ટ કરી દેવાનો છે તમારી સાઇઝ મુજબ. ફોટો એડજસ્ટ કર્યા પછી આ પ્રકારનો ઇન્ટરફેસ ખુલશે. તમારે સૌથી પહેલાં જે ફોટો શાયરીવાળો ડાઉનલોડ કર્યો છે તે ફોટાને એડ કરી દેવાનો છે. ફોટો એડ કર્યા પછી તમારે શાયરીને એડજસ્ટ કરી દેવાની છે. એડજસ્ટ કર્યા પછી તમારે સૌથી પહેલાં ફિલ્ટર પર ક્લિક કરવાનું છે. પછી તમારે ફિલ્ટર સર્ચ કરવાનું છે. લખવાનું છે કે બ્લેક ફિલ્ટર 2. ત્યાર પછી આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે અને ફિલ્ટરને તમારે સિલેક્ટ કરી દેવાનું છે. ત્યાર પછી તમારા હિસાબથી તેને એડજસ્ટ કરી દેવાનું છે. ઝડપ તમારા હિસાબથી રાખવાની છે. ત્યાર પછી આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે. તેને ફિલ્ટરને પૂરું કરી દેવાનું છે. જેટલો વિડીયો હોય તેટલા સુધી ખેંચીને કમ્પ્લીટ કરી દેવાનું છે. ત્યાર પછી તમારે ફોટોમાં 4K એડ કરવું હોય ફિલ્ટર તો તમારા હિસાબથી તમે કરી શકો છો. તમને ઘણા બધા ફિલ્ટર જોવા મળશે. તમને જે પણ ફિલ્ટર સારું લાગે તે ફોટોમાં એડ કરી દેવાનું છે. ફાઇનલી આપણો વિડીયો આ પ્રકારનો બની જશે. તમે પહેલાં આ વિડીયો જોઈ લો.